નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે જ્યારે બે અલગ અલગ ધર્મની વ્યક્તિ હોય અને તેમને જો મેરેજ કરવા હોય તો તે કયા કાયદા પ્રમાણે કરી શકે છે. તો ચાલો મિત્રો, આજે આપણે તેના વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ધર્મ હોય તો એ દરેક ધર્મનો પોતાના જે રીતિ રિવાજો છે તે પ્રમાણે દરેક ધર્મના અલગ અલગ કાયદા છે લગ્નને લઈને. જેમ કે હિન્દુ મેરેજ એક્ટ 1955, મુસ્લિમ મેરેજ એક્ટ, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ. તો આ રીતના અલગ અલગ ધર્મના પોતાના જે પણ કાયદા છે તે પ્રમાણે તેમના જે રીતિ રિવાજો છે તે પ્રમાણે તેમના મેરેજ થતા હોય છે. પરંતુ જ્યારે કોઈ પણ બે વ્યક્તિ અલગ અલગ ધર્મના હોય અને તેમને મેરેજ કરવા હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 લાગુ કરવામાં આવ્યો હતો. આ જે કાયદો છે તેની અંદર દરેક ધર્મને આવરી લેવામાં આવે છે. તેની અંદર હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ મેરેજ એક્ટ, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ પ્રમાણે જે અલગ અલગ કાયદા છે તેની જગ્યાએ આ જે કાયદો છે તેની અંદર જ્યારે કોઈ પણ બે અલગ અલગ વ્યક્તિ છે જે અલગ અલગ ધર્મની છે અને તેમને મેરેજ કરવા હોય ત્યારે તે વ્યક્તિ સ્પેશિયલ મેરેજ એક્ટના આધારે લગ્ન કરી શકે છે. તો એ રીતના જે વ્યક્તિ જો હિન્દુ હોય તો હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણેના જેટલા એમના નિયમો છે તે પ્રમાણે તેમને કરવા પડે છે. તેની જગ્યાએ બે અલગ ધર્મની વ્યક્તિઓ જે મેરેજ કરવા ઈચ્છે છે તેમને આ સ્પેશિયલ મેરેજ એક્ટ દ્વારા કરવામાં આવે છે. એની અંદર તેમને જો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ ધર્મને આવરી લેવામાં આવે છે. જે પણ આ બધા ધર્મની અંદરથી જે પણ દીકરા દીકરીએ મેરેજ કરવા હોય, કારણ કે તે લોકો અલગ અલગ ધર્મના છે, તો તે જેટલા પણ દીકરા દીકરીઓ છે તેમને જે રીતે એમને જો મેરેજ કરવા હોય તો આ એક સ્પેશિયલ મેરેજ એક્ટ દ્વારા લગ્ન કરી શકે છે. દર્શક મિત્રો, સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર માત્ર જુદા જુદા ધર્મ હોય તે વ્યક્તિઓ જ લગ્ન કરી શકે, પરંતુ તે ઉપરાંત જે વ્યક્તિ વિદેશમાં રહે છે અને કોઈ પણ એક વ્યક્તિ છે એ ઇન્ડિયાનું છે, ભારત દેશનું છે, અને કોઈ એક વ્યક્તિ કોઈ પણ બીજા દેશનું છે, તો જો તેમને મેરેજ કરવા હોય તો તેમને પણ આ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવાના હોય છે. કારણ કે જે વ્યક્તિ છે એ વિદેશી છે અને કોઈ પણ એક વ્યક્તિ છે અહીંયાની છે, એટલે કે ભારતની છે, તો તેવા સંજોગો દરમિયાન તેમને જે તે પ્રૂફ આપીને અને સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ મેરેજ કરી શકે છે. પરંતુ દર્શક મિત્રો, મુખ્ય બાબત એ છે કે જે અલગ અલગ ધર્મના જે વ્યક્તિઓ છે તે જ આ એક્ટ હેઠળ લગ્ન કરી શકે. જે જ્ઞાતિઓ છે તેનો સમાવેશ આની અંદર નથી થતો. ક્યારેક કોઈને ગેરસમજ થતી હોય છે કે હિન્દુની અંદર જ કેટલી બધી જ્ઞાતિઓ છે, તો ક્યારેક એવા પ્રશ્નો પણ આવ્યા છે કે અમે આ જ્ઞાતિના છે, અમે આ જ્ઞાતિના છે, તો શું અમે આ બીજી આ જ્ઞાતિ છે એમની સાથે મેરેજ કરી શકીએ? તો દર્શક મિત્રો, હિન્દુ ધર્મની અંદર કોઈ પણ જ્ઞાતિ હોય તેમના મેરેજ એ હિન્દુ જે કાયદો છે એ પ્રમાણે જ કરવામાં આવતા હોય છે. પરંતુ જ્ઞાતિઓની અંદર પણ ઘણા અલગ અલગ પોતપોતાના જે રૂઢિ છે, બરાબર છે, રૂઢિ રિવાજો છે, તેની અંદર થોડુંક ઉપર નીચે થયા કરે. પરંતુ આ જે છે તેની અંદર માત્ર ને માત્ર બે અલગ ધર્મના અથવા તો બે અલગ દેશની વ્યક્તિ હોય, નાગરિકતા અલગ અલગ દેશની ધરાવતી હોય કોઈ પણ બે વ્યક્તિ છે તે, તો તેવા સંજોગો દરમિયાન જ દર્શક મિત્રો આ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ રીતે જે પણ અલગ અલગ ધર્મની વ્યક્તિઓ હોય તે લગ્ન કરી શકે છે. તો દર્શક મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.